રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. યાજ્ઞિક રોડ, માવડી અને લોધિકા વિસ્તારમાં કમોસમી વરસાદ. રેસકોર્સ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો રાજકોટમાં વાતાવરણમાં પલટો અને હવામાન વિભાગે પણ આગાહી આપી હતી અને હવામાન નિષ્ણાતોએ પણ આ 5 દિવસની આગાહી આપી હતી અને એ મુજબ શહેરના અનેક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા છે. લગભગ મોટાભાગના વિસ્તારો મેઘરાજાએ આવરી લીધા છે. રેસકોર્સ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. રાજકોટ શહેરના ઘણા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. રાજકોટના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અત્યારે ધોધમાર વરસાદ છે તે રાજકોટમાં પડી રહ્યો છે. આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું રાજકોટના પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના, કે જ્યાં અત્યારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ દ્રશ્યો છે રાજકોટના, કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. આ દ્રશ્યો છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી તે પ્રમાણે અત્યારે ઘનઘોર વાદળો છવાયા છે અને રાજકોટમાં કમોસમી વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે. આ વરસાદના દ્રશ્યો છે કે અત્યારે આપ જોઈ શકો છો કે રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. ખેડૂતોનો પણ ચિંતાનું મોજું છે તે ફરી વળશે, કારણ કે આ વરસાદને કારણે અત્યારે ક્યાંક માવઠાને લીધે ખેડૂતોનો પાક પણ બગડી શકે છે. તેને લઈને અત્યારે રાજકોટના જુદા જુદા વિસ્તારો, મવડી પ્લોટ હોય, યાજ્ઞિક રોડ હોય, રાજકોટના કલા રોડ હોય, તમામ વિસ્તારોમાં વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. ધંધુકા પંથકમાં કરા સાથે વરસાદ અને ઊંચડી ગામે કરા સાથે વરસાદ ખાબક્યો. ધંધુકા શહેર અને આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો અને કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. ધંધુકા પંથકમાં કમોસમી વરસાદ અને કરા સાથે વરસાદ ધંધુકા પંથકમાં પડ્યો છે. ધંધુકા શહેર તેમજ આસપાસનો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કમોસમી વરસાદ કરા સાથે પડ્યો. સૌથી પહેલા તો જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ કરા સાથે વરસાદ શરૂ થયો. હવે આ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. પાક નુકસાન જવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે. તો ઊંચડી ગામના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઊંચડી ગામે કમોસમી વરસાદ પડ્યો, પવન ફૂંકાયો અને ત્યારબાદ કરા સાથે ઊંચડી ગામે વરસાદ શરૂ થયો હતો. ધંધુકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. જે રીતે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે, 5 દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેવાના છે. કમોસમી વરસાદ, સાયક્લોનિક સર્ક્યુલેશન જે ગુજરાત ઉપર આવી રહ્યું છે અને તેના કારણે, આ અસરને કારણે જ કમોસમી વરસાદ પડી રહ્યો છે, માવઠું પડી રહ્યું છે. અને ધંધુકા તેમજ ધંધુકાનો આસપાસનું પંથક, જ્યાં બપોર બાદ એકાએક વાતાવરણ પલટાયું હતું અને અચાનક જોરદાર ઠંડો પવન ફૂંકાયો અને કરા સાથે વરસાદ શરૂ થયો હતો. ધંધુકા પંથકમાં કમોસમી વરસાદની આગાહી પવન સાથે તો ધંધુકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર પવનની સાથે કરા સાથે વરસાદ ખાબક્યો હતો અને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે આ માવઠું અને જેના કારણે પાકમાં નુકસાન જવાની ભીતિ પણ ખેડૂતોને સતાવી રહી છે. તો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે રીતે હવામાન વિભાગની આગાહી અને એ રીતે ધંધુકા તેમજ ધંધુકાની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કરા સાથે વરસાદ શરૂ થયો હતો. અમે આપને ઊંચડી ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જ્યાં કરા સાથે વરસાદ પડ્યો, જોરદાર ઠંડો પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ વરસાદ અને પણ કરા સાથે વરસાદ શરૂ થયો હતો. 5 દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ રહેશે અને આજનો દિવસ પણ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે. આજના દિવસની પણ આગાહી આપવામાં આવી છે. છૂટો છવાયો વરસાદ રહેશે અને એ પ્રમાણે ધંધુકા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ પડ્યું હતું. રાજકોટના વીંછિયામાં પણ કરા સાથે વરસાદ અને ગાજવીજ સાથે સમગ્ર વિસ્તારમાં વરસાદ ખાબક્યો. હિંગોળગઢ, અમરાપુર, લાલાવદર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. માવઠાથી ખેતીના પાકમાં નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. હવામાન વિભાગે 5 દિવસની આગાહી આપી છે અને આ 2 દિવસ ખૂબ મહત્વપૂર્ણ કહ્યા છે.
ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. જસદણની આજુબાજુના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આસપાસના ગ્રામ્ય વિસ્તારના વીંછિયામાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ઠંડો પવન અને ત્યારબાદ કરા સાથે વરસાદ પડ્યો હતો. રાજકોટના વીંછિયામાં કરા સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગાજવીજ સાથે સમગ્ર વિસ્તારમાં વરસાદ પડ્યો. ખેડૂતોને ચિંતા પેઠી છે. તો આજ મુદ્દે સંવાદદાતા કાળુ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. કાળુ, વીંછિયામાં પણ કરા સાથે વરસાદ, હાલ શું સ્થિતિ કાળુ? હજી ચોક્કસથી અંકુર વાત કરીએ તો કમોસમી વરસાદ લઈને આગાહી હતી, જેને લઈ વિંછિયા પંથકમાં લીલાપુર, અમરાપુર અને આજુબાજુના ઘણા ગામડામાં કરા સાથે ગાજવીજ પવન સાથે વરસાદ પડ્યો છે. આ વરસાદને લઈ અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આજે ઉનાળુ પાકને ભારે નુકસાની થવાની ભીતિ છે. જી બિલકુલ કાળુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે માવઠું પડ્યું. જણાવી દઈએ, ભાલ પંથકના ચોગઠ, ચમારડી, પાડિયાદ, સવાઈનગર વિસ્તારમાં વરસાદ ખાબક્યો. માઠિયા સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. તો ભાલ પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો. ભાવનગર પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો હતો. માઠિયા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. અનેક સ્થળો ભાવનગર જિલ્લાના જ્યાં ગાજવીજ સાથે માવઠું પડ્યું અને ભાલ પંથકના ચોગઠ, ચમારડી, પાળિયાદ, સવાઈનગર વિસ્તારમાં વરસાદ ખાબક્યો. રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે અને ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. વલસાડ જિલ્લામાં મુખ્ય પાક હાફૂસ કેરીનો થાય છે અને સિઝનની શરૂઆતમાં મોટા પ્રમાણમાં આંબા પર મોર આવ્યા હતા, પરંતુ હવામાનમાં પલટો આવતાની સાથે જ મોટા ભાગના મોર ખરી ગયા છે, જેથી 20% કેરીનો પાક જ બચ્યો હતો. અને જો કે હવે બાકી બચેલા પાક પર પણ કમોસમી વરસાદનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે ખેડૂતોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. તો વલસાડમાં પણ વરસાદ, રાજ્યમાં કમોસમી વરસાદને પગલે વલસાડના ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે માવઠાની આગાહીને પગલે ખેડૂતોના જીવ અત્યારે અદ્ધર થઈ ગયા છે. તો કેરીના મોર આવી ગયા છે, મોર ખરી ગયા છે. આર્થિક વાતાવરણમાં પલટો આવતા મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે, કારણ કે હવામાન પલટાને કારણે પહેલા જ મોર ખરી ગયા છે અને જેના કારણે ખેડૂતો જે આંબાની ખેતી કરે છે એ લોકો ચિંતામાં મુકાયા છે. હવે 20% પાક પર કમોસમી વરસાદનું ગ્રહણ લાગી ગયું છે. વલસાડ જિલ્લામાં અહીંયા અમારી મુખ્ય ખેતી છે કેરી અને ડાંગર. કેરીમાં છેલ્લા 5 વર્ષમાં અમને નુકસાન જ થાય છે, પણ આ વખતે જાન્યુઆરી માસમાં એટલી બધી મંજરી હતી કે અમને એમ થયું કે 5 વર્ષનું ભરપાઈ થઈ જશે, પરંતુ વાતાવરણમાં અચાનક પલટો આવવાથી મંજરી 80% ખરી ગઈ અને જે 20% બચી છે એમાં અત્યારે આ કેરી લાગેલી છે. એ કેરીમાં પણ અત્યારે આગાહી છે કે 4-5 દિવસથી વરસાદની આગાહીના લીધે જો કઈ વરસાદ આવી ગયો તો એમાં નુકસાન જ છે. ગઈકાલે તો થોડો ઘણો છાંટા પણ વરસાદના આવ્યા હતા, એટલે અમને જરા ડર છે કે આ વખતે જો વરસાદ આ 4-5 દિવસમાં આવશે તો ઘણો બધો આમાં નુકસાનનો ચાન્સ છે. મોરને બધું આવ્યું છે એ હિસાબે અમને લાગતું હતું કે ઘણો સારો પાક ઉતરશે એવું, પણ ત્યાર પછી જે પાલટો એવો થયો છે કે કેરીનું બેસાણ જ નહીં થયું અને જે બેસી છે તેને બચાવવાના માટે અમે એટલા પ્રયત્નો કરીએ છીએ કે જે દવા પણ ખર્ચા પણ ન નીકળી શકે અને દવાના ભાવને એના હિસાબે અત્યાર સુધી અમે છાંટી રહ્યા છે, પણ અમને કંઈનું કંઈ સારું રિઝલ્ટ મળતું નથી. અને હજુ બી અમને એવી લાગે છે કે આ જે આગાહી પ્રમાણે જે હવામાનનો પલટો થઈ રહ્યો છે તે જોતા એવું લાગે છે કે અમે અમારો પાક 20% જેવો બચ્યો છે એ બચાવી શકીશું કે એની અમને ચિંતા છે. મુખ્ય પાક હાફૂસની કેરી છે, તો આ વલસાડી હાફૂસ છે. અને અમારી મુખ્ય પાક એ જ કેરી પણ હાફૂસની મુખ્ય કેરી, એના પર જ અમારું બધું ચાલે છે. અને એ જો કેરી હમણાં વાતાવરણ ખરાબ 2 દિવસ સુધી વાદળ રહેશે તો નાની નાની કેરી બી ખરાબ થઈ જશે, પડી જશે. અમારે પહેલા શું માહોલ હતો? અત્યારે પહેલા એકદમ ફૂલ ત્યારે એકદમ સારો માહોલ હતો, એકદમ અમે ખુશ થઈ ગયા હતા. એટલે અમારે વાદળ થયા તો 25% વચ્ચે એવું વિચારું હતું, હવે તો 5% બી નથી થયું. બધું વાતાવરણ હમણાં હજુ 2 થી 3 દિવસો વાતાવરણ રહેશે. નાની કેરી છે હાફૂસની બી પડી જશે.